નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર દ્વારા આયોજિત ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સૌનું સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 6ની ચર્ચા પૂર્ણ કરી. ત્યારબાદ આજે આપણે નવું પ્રકરણ 18મું, જેનું નામ છે વન્યજીવન વિશે માહિતી મેળવવાની છે, સમજ કેળવવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણું જેમ માનવ જીવન હોય કે આપણે બધા આપણી રૂટીન લાઈફ જીવતા હોઈએ છીએ, એમ પશુ પક્ષીનું પણ એક અલગ પ્રકારનું વિશ્વ હોય છે. જે આપણે જોઈએ છીએ કે કુદરતી આવાસો એટલે કે જંગલોમાં પશુ પક્ષીઓ વાસ કરતા હોય છે અને વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ત્યાં અસ્તિત્વ ધરાવતી હોય છે. વન્યજીવનની અંદર વિવિધતા પણ ખૂબ રહેલી હોય છે અને ભારતના વન્યજીવનની વાત કરીએ તો એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એટલે હવે આપણે વાત કરીએ પ્રસ્તાવના વિશે કે એમાં શું કહેવા માગે છે કે ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતું દેશ છે. ભૂપૃષ્ઠ અને આબોહવા. ભારતનું ભૂપૃષ્ઠ એટલે એની અંદર પહાડી પ્રદેશો આવી જાય, ઉચ્ચ પ્રદેશો આવી જાય, દરિયા કિનારાના મેદાનો આવી જાય, ફળદ્રુપ મેદાનો આવી જાય, રણ પ્રદેશો આવી જાય. આમ ટૂંકમાં ભારતની જો વાત કરીએ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ, તો ભારતનું ભૂપૃષ્ઠ એમ કહી શકાય કે ઘણું બધું વિવિધતાવાળું છે અને એવી જ રીતે આબોહવાની પણ ભારતની અંદર વિવિધતા રહેલી છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળનું સરેરાશ 35 વર્ષ કે તેથી વધુ અવધિ ધરાવતું સ્થળ કે જ્યાં એમ કહી શકાય કે હવામાન એક સરખું રહે, ગરમી હોય, ઠંડી હોય કે પછી વરસાદ હોય, તો એને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે આ શહેરની જ વાત કરીએ એમ કે મહુવા શહેર છે, તો ઉદાહરણ તરીકે આપણે મહુવાની વાત કરીએ તો મહુવા જે છે એ દરિયા કિનારે વસેલું છે. તો દરિયા કિનારે વસેલું હોવાથી ત્યાં બહુ ઠંડીની અસર ન જોવા મળે અને બહુ ગરમીની અસર પણ જોવા મળે. સમઘાત આબોહવા ધરાવતું નગર એ આપણું મહુવા શહેર. તો વિદ્યાર્થી મિત્રો, આમ આબોહવાની દ્રષ્ટિએ અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારત ઘણો વિવિધતા ધરાવતો દેશ છે. તો આપણા નગરની જ વાત કરીએ તો ભારતના જિલ્લા હોય, રાજ્ય હોય, તો એમાં ઘણું બધું વિવિધતા ભરેલું આબોહવા અને ભૂપૃષ્ઠ જોવા મળે છે. આપણું રાજ્ય ગુજરાત એ પશ્ચિમ કિનારે આવેલું છે અથવા પશ્ચિમ દિશામાં આવેલું છે. પરિણામે આપણને એમ કહી શકાય કે આબોહવા આપણી દરિયાઈ આબોહવા આપણને, કારણ કે દરિયો વિશેષ પ્રમાણમાં મળેલો છે, દરિયાઈ સીમા વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ છે. 1600 કિમી જેટલો દરિયો કિનારો એકમાત્ર ગુજરાત રાજ્ય ધરાવે છે. એના કારણે આપણી આબોહવામાં પણ વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને જે નગરો, જે શહેરો એમ કહી શકાય કે દરિયા કિનારે આવેલા છે એની, અને દરિયાથી દૂર હોય એની પણ આબોહવામાં વિવિધતા રહેલી છે. તો આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. એમ કહી શકાય કે આમ જેમ ભારત દેશમાં વિવિધતા રહેલી છે એવું જ વૈવિધ્ય વન્યજીવ સૃષ્ટિમાં પણ હોય છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે. સમગ્ર વિશ્વમાં વાત કરીએ તો જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે. એટલે ઘણી બધી એમ કહી શકાય કે વિશ્વ લેવલે જો વાત કરીએ તો 15 લાખ જેટલી પ્રજાતિઓની નોંધ થઈ છે. જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. ભારતની અંદર એમ કહીએ તો 1.25 લાખ ઉપર એમ કહી શકાય કે પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્ય જાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે.
પક્ષીઓ છે, સરીસૃપો છે, ઉભયજીવી પ્રાણીઓ છે, સસ્તન પ્રાણીઓ છે અને મત્સ્ય જાતો એમજ કીટકો એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વન્ય જીવસૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે. દેશની અંદર જંગલોના આપણે અગાઉ વાત કરી કે પ્રકારો પડ્યા: પાનખર જંગલો, નિત્ય લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય જંગલો, સમશીતોષ્ણ કટિબંધ. આમ ટૂંકમાં આપણે વાત કરી એ હમણાં કે જંગલોના પણ પ્રકાર છે. એ જંગલોની અંદર પણ જે પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે એ અંગે સંશોધનો ચાલુ છે. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ, બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે આવે છે. એટલે આમ કુદરતી દ્રષ્ટિએ જે વિવિધતા ધરાવતો હોય અને ભારતની અંદર જે કુદરતી સંપદા છે એના અર્થમાં જોઈએ તો 8 દેશોની અંદર વિશ્વમાં ભારતનો ક્રમ 6થો આવે છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય. ભારતની અંદર જંગલ વિસ્તારનું પ્રમાણ, વિદ્યાર્થી મિત્રો, ઘણું ઓછું છે, પણ એની જે જંગલો છે એ જંગલોની અંદર જે વન્યજીવન છે એ વન્યજીવન ઘણું બધું નોંધપાત્ર ગણવામાં આવે છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓના આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. એ મુજબ વાત કરીએ તો જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. બરાબર. પ્રાદેશિક વિતરણ એટલે કે પ્રદેશ અનુરૂપ જે વહેંચણી થાય એ તારવી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. જે જીવસૃષ્ટિ છે એની લાક્ષણિકતા અને સામ્ય, કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ અને વસવાટ એવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. 9 પ્રાણી ભૌગોલિક એટલે કયા? તો કે પહેલો હિમાલયનો પ્રદેશ, બીજો લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, ત્રીજું હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, ચોથું હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, પાંચમું ઉત્તરનું મેદાન, છઠ્ઠું રાજસ્થાનનો રણ પ્રદેશ, સાતમું દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ અને આઠમું સમુદ્ર કિનારાનો અને નવમું નીલગિરીની પહાડીઓ. આમ જોઈએ તો ભારતનું જે વન્યજીવન છે એ 9 વિભાગમાં વહેંચવામાં આવે છે. આ પ્રાણીઓ ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરાય છે. હવે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ અંગે પરિચય કેળવીએ. ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારાના તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે. ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો છે. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ એટલે આપણે જોઈએ જેની 3 બાજુ પાણી હોય ને એક બાજુ જમીન હોય. પર્વતીય ક્ષેત્રો હિમાલય જેવા, દલદલના પ્રદેશો એટલે કે આસામ બાજુ જે એક શીંગી ગેંડો જોવા મળે છે એવા, સમુદ્ર કિનારાના
તથા વનસ્પતિની દૃષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલયના ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા તે વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે. વનસ્પતિના નિવાસ માટેની પશ્ચાત ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકશીંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, ખાસ કરીને જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ ભૂપૃષ્ઠની અંદર ખાસ કરીને વિવિધ વન્યજીવો અસ્તિત્વ ધરાવે છે. સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? કારણ કે દ્વીપકલ્પીય વર્ષાવનોમાં દક્ષિણના તો બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં, એટલે ખાસ કરીને આસામ આજુબાજુનો વિસ્તાર છે, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકશીંગી ભારતીય ગેંડા જોવા મળે છે. તો હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, એટલે કે એ સરળતાથી યાદ રહી શકે, હિમાલય છે તો હિમદીપડા ત્યાં જોવા મળે. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળનો વાઘ, કચ્છના નાના રણ ખુડખર અને મોટા રણના જલપ્રાવી ક્ષેત્રોમાં સુરખાબ, ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડની તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવાર પક્ષીઓ ઉતરી આવે છે. તેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળે છે. કબૂતરની પણ એક જાત છે જે નિકોબારી કબૂતર તરીકે ઓળખાય છે, જે અંદામાન નિકોબારનો ટાપુ છે, એટલે કે ત્યાં ટાપુમાં જોવા મળે છે. અને આ જે છે એ પક્ષી દુર્લભ છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા, ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. એટલે સરીસૃપોમાં પણ જોઈએ કે જે સરકીને ચાલતા હોય, એમ જમીન પર પોતાનું શરીર સરકાવીને ચાલતા હોય, એમાં અજગર છે, રાજનાગ, સાપ, પાટલા ઘો એનો સમાવેશ થાય છે. તો સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ એટલે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે રંગારા અને વ્હેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા આવેલી છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સૂઅર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા જોઈ શકાય છે. એટલે પક્ષીઓની દ્રષ્ટિએ કે પ્રાણીઓની દ્રષ્ટિએ ભારતનું જે વન્ય જીવન છે, એમ કહી શકાય એ ખૂબ જ વિવિધતાથી ભરેલું છે. અને એની અસર એમ કહી શકાય કે એના થકી ભારત વિશ્વની અંદર એક અલગ જ વૈવિધ્યસભર વન્ય જીવન ધરાવતો દેશ બની ગયો છે. અહીંયા કીધું છે કે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે, ફૂલ સૂંઘણો. અને ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું છે, બર્ડવિંગ દક્ષિણનું. ભારતમાં જોવા મળતું સિરસ, જેવેલ સૌથી નાનું પતંગિયું છે.
ફૂલસૂંગનું સૌથી નાનું પક્ષી, સુરખાબ સૌથી મોટું. એવી જ રીતે બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું અને સિરસ જેવેલ એ સૌથી નાનું પતંગિયું છે. તો આમ પતંગિયાની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ તો ભારતીય જે એમ કહી શકાય કે પશુ પક્ષીઓનો જે વન્યજીવનની અંદર સમાવેશ કર્યો છે એનામાં પણ વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. હવે આપણે એ સમજી ગયા કે આ વન્યજીવન ભારતનું ઘણું બધું વિવિધતાથી ભરેલું છે, પણ એ વન્યજીવોનું સંરક્ષણની શું જરૂરિયાત આવી પડી? કારણ કે વન્યજીવોનું સંરક્ષણ ક્યારે કરવું જરૂરી થઈ બન્યું હોય? જો વન્યજીવનની અમુક જાતો લુપ્ત થવાના આરે હોય, એવી પ્રવૃત્તિઓ માનવ દ્વારા થતી હોય, શિકારની જે કહી શકાય, તો પણ એનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો આપણે એ મુદ્દો સમજીએ. ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે એમ કહી શકાય કે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ ત્યાં આંકડો 2226 છે. એટલે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે એક સમયે આજથી 100 વર્ષ પહેલા ભારતભરમાં હજારોની સંખ્યામાં એમ હતા, પણ વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના રિપોર્ટ મુજબ આજે એ આંકડો કેટલો છે? 2226. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. છેલ્લા થોડાક વર્ષમાં એટલે વાઘની સંખ્યા વધી ગઈ છે. તે એક સારી નિશાની છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થાય છે. ગીધ જે દૂષિત માંસ ખાવાથી નામશેષ થવાના આરે છે. જ્યારે 20મી સદીની શરૂઆતના જંગલોમાં જોવા મળતા ચીના આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે. ત્યારે ચીતા તો એ ગીરના એશિયાઈઓ એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત છે. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ એમ કહી શકાય કે 523ની સંખ્યામાં એ અસ્તિત્વ ધરાવે છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા, જેની સંખ્યા ઘટી છે ને વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિનો એક અભિન્ન ભાગ ગણાય છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં એમ કહી શકાય કેટલાક વન્યજીવોની સંખ્યામાં તો થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ જોવા મળે છે. તો આમ અમુક એમ કહી શકાય કે વન્ય સંપત્તિ નષ્ટ થઈ ચૂકી છે. અમુક વન્ય સંપત્તિની જે જાતો છે એ લુપ્ત થવાના આરે છે, અને અમુક વન્ય સંપત્તિ એટલે કે ખાસ કરીને જે વન્યજીવો છે એમના અસ્તિત્વ ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. એટલે આવી બધી પ્રક્રિયાઓ ભૂતકાળમાં બની ચૂકી છે, અને વર્તમાનમાં જો એવી પ્રક્રિયા ચાલુ રહેશે તો વન્યજીવો એમ કહી શકાય કે નામશેષ થઈ જશે. આવું ન થાય એટલે કેન્દ્ર સરકાર દ્વારા એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવેલ છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક મોટા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લે તો કદાચ એક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં જ ભાવિ પેઢીને
જોવાનો વારો આવશે. અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનો અને તેના અભયારણ્યો વિશે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. એક નાનકડી ઝલક જોઈ લઈએ આપણે કે કાઝીરંગા આસામમાં ગેંડા જંગલી ભેંસ હરણનું છે. પછી થરનું રણ જે રાજસ્થાનમાં રણનું વરુ ને રણની બિલાડી ઘોરાડ છે. કાન્હા જે મધ્યપ્રદેશમાં વાઘ અને સાબરનું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં સિંહ દીપડા અને ચિત્તલનું છે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત છે કાળિયાર વરુ ઘડમોર અને ઘોરાડનું છે. કેવલાદેવ ભરતપુર રાજસ્થાનમાં છે જે પક્ષીઓ યાવર અને સ્થાનિક માટેનું છે. બાંદીપુર કર્ણાટકમાં હાથી રીંછ સુવર જંગલી બિલાડાનું છે. અને દચીગામ કાશ્મીરમાં હમુર કાશ્મીરી અને કસ્તુરી મૃગનું છે. અને કોર્બેટ હિમાલયની તળેટી જેમાં વાઘ હાથી અને દીપડો અને હરણ જોવા મળે છે. તો આમ વિવિધ મુદ્દાઓનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કર્યો. આશા રાખું છું કે તમામ મુદ્દા તમે સારી રીતે સમજાશો અને એનું દૃઢીકરણ સારી રીતે કરશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.